આજે તો બપોર પછી જયું ઘરે વહેલા આવી ગયા હતા એટલે એને કરી દીધી હતી મોટર ચાલુ ને પછી હું ગઈ બાજુમાં વાડામાં મસ્ત મજાનો જો તાજો તાજો લીમડો લઈ આવી અને મસ્ત સુગંધ આવતી હતી. હું ગઈ રસોડામાં અને હું વિચારતી હતી કે આજે શેનું શાક બનાવું. પછી વિચારતી હતી કે દૂધી દાળનું શાક બનાવું કે પંચરત્ની દાળ બનાવું. પછી વિચાર આવ્યો કે આજે તો હવે દૂધી દાળનું જ શાક બનાવી નાખીએ. પછી હું ગઈ રસોડામાં ને લઈ લીધી ચણાની દાળ ને ચણાની દાળને પલાળીને રાખી દેવાની હતી કારણ કે ચણાની દાળ બાફવાની નહોતી, આપણે ડાયરેક્ટ જ વઘારવાની હતી એટલે મેં પલાળી દીધી ચણાની દાળ. ત્યાં જ ટાંકો ભરાઈ ગયો એટલે જઈએ નળી કાઢી લીધી અને પછી કે હાલો આજે તો હું બધું ગુલાબને મસ્ત પાણી પીવડાવી દઉં. મેં કીધું આ એ સારું કામ પીવડાવવાનું. પછી મેં કરી નાખી બધી શાક વઘારવાની તૈયારી. આદુ લસણની પેસ્ટ બનાવી નાખી, મરચું સુધારી લીધું, ડુંગળી ટમેટું દૂધી સુધારી લીધી, લઈ લીધો મીઠો લીમડો અને ચણાની દાળ તો આપણે પહેલાં જ પલાળીને રાખી દીધી. તો મેં બધી તૈયારી કરીને મમ્મી કે લાવ હું વઘારી નાખું. પછી મમ્મીએ જો સરસ મજાનું ચણાની દાળ અને દૂધીનું શાક વઘારી નાખ્યું ને પછી મેં બાંધી નાખ્યો તો લોટ. મેં અહીંયા લોટ બાંધ્યો અને બીજી બાજુ બનતું હતું મસ્ત મજાનું દૂધી અને ચણાની દાળનું શાક. લોટ બાંધીને પછી મેં કરી નાખી હતી રોટલી. ફટાફટ રોટલી કરી નાખી ત્યાં તો સરસ મજાનું ચણાની દાળનું શાક બનીને પણ થઈ ગયું હતું તૈયાર. પછી ઉપરથી નાખી દીધી હતી ધાણા ભાજી. જોઈ લો કેવું બન્યું છે તમે બધા કોમેન્ટ કરીને કહેજો. અને દૂધી અને ચણાની દાળનું શાક કોને કોને ભાવે એ પણ કોમેન્ટ કરીને કહેજો. પછી બધી રસોઈ બનાવીને અમે બધા બેસી ગયા હતા જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ફટાફટ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછા મળશું કાલના વ્લોગમાં.